સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે શરૂ કરીને પહેલાં થોડીક માહિતી આપવી છે કે આગામી સમયમાં આપ સૌ જાણો છો કે સરસ મજાની સરકારી ભરતી આવવાની છે. સો એ ભરતીઓને ધ્યાનમાં રાખી અને ફરી નવી બે બેચ જે છે એ શરૂ થઈ રહી છે, જેની અંદર ખાસ વાત કરું તો પહેલાં તો અમદાવાદ ખાતે. કઈ જગ્યાએ? તો કે અમદાવાદ ખાતે ઓફલાઈન બેચ શરૂ થઈ રહી છે અને કોવિડ-19ની તમામ ગાઈડલાઇન્સનું જે છે પહેલાં તો પાલન કરવામાં આવશે. પહેલાં તો એ જ વસ્તુ કહી દઉં, કારણ કે આપણને ચિંતા ન્યા જ થાય ભાઈ, કોરોના હે અને શું કરું, તો કે બધી ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવશે. પહેલાં તો એ ચિંતા કરવાની જરૂર નથી. બીજું કે આપ સૌ જે આગામી સમયના મેં કીધું કે ખાખીના સપના લઈને બેઠા છો, કે ખાખી તો એકવાર જો એ ખબર સ્ટાર વાળી હો ભાઈ, મજા આવી જાય એમ. સો ખાખી અને એ પણ સ્ટાર વાળી, તો એટલે કે એએસઆઈ અને પીએસઆઈ તથા એની સાથે જ જનરલ બેચ માટે સ્પેશિયલ કહેવાય ને બેચ શરૂ થઈ રહી છે અને એ તારીખ 2/9/2021 એટલે કે આ ગુરુવારથી સાંજે 6 થી 8 ના સમયે ભાઈ અમદાવાદ ખાતે આ બેચ જે છે એ ઓફલાઈનના માધ્યમથી શરૂ થઈ રહી છે. બીજી એક વસ્તુ કે રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદની જે શ્રેષ્ઠ ફેકલ્ટી છે તે વિષયમાં નિષ્ણાંત કહી શકાય ભાઈ, બરાબર, એ ફેકલ્ટી જે છે લેક્ચર લેવા આવે છે. અને બીજી એક વસ્તુ ખાસ કે આની અંતર્ગત ડેઇલી ટેસ્ટ હશે, પ્લસ એની સાથે વીકલી પણ ટેસ્ટ હશે અને મંથલી પણ ટેસ્ટ હશે. એટલે કે ડેઇલી તમે ટેસ્ટ આપશો, એનાથી શું થાય કે પ્રેક્ટિસ પડે ભાઈ, કે જે એક્ઝામમાં જે રીતે પેપર આવે છે એના આધારે જે છે એવી ડેઇલી ટેસ્ટ લેવાશે, વીકલી ટેસ્ટ લેવાશે, મંથલી ટેસ્ટ લેવાશે. તો તમે જે તૈયારી કરો છો, તમે જે રીડિંગ કરતા હોય છે, એમાંથી તમે કેટલું પાવરફુલ કરી રહ્યા છો, કેટલા અંશે તમને આવડે છે, એ બધું મૂલ્યાંકન પણ અહીં થઈ શકશે. શું કહેવાય ને કે આગામી સમયમાં 2/9/21 ખૂબ જ સારી અને કહેવાય ને કે આમ સફળતા મળી રહે ભાઈ. ટૂંકમાં કહીએ તો સંપૂર્ણ તૈયારી થઈ શકે અને સફળતા માટે જેવી તૈયારી જોઈએ, જે મુજબની તૈયારી જોઈએ, એ મુજબની તૈયારી જે છે આ બેચમાં કરાવવામાં આવશે. ખાસ કરીને કહી દઉં, અમદાવાદ ખાતે રહેલી છે. અને બીજી એક તમને શરૂઆતમાં મેં કીધું કે કોવિડ-19 જે ગાઈડલાઇન્સનું પાલન કરવાનું છે. સો કોઈ પણ વિદ્યાર્થી મિત્ર જો આ બેચમાં આવવા માંગે છે તો સૌથી પહેલાં તો એને રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો રજિસ્ટ્રેશન નંબર મિત્રો 8469501110 અથવા તો 8469601110 રહેલો છે. તો રજિસ્ટ્રેશન કરવું મિત્રો ફરજિયાત છે, બરાબર, જેથી કરીને તમારી સીટ જે છે એ બુક થઈ જાય. એની સાથે જ મિત્રો ગાંધીનગર ખાતે પણ આગામી જે એક્ઝામ આવી રહી છે, ભરતી આવી રહી છે, એને ધ્યાનમાં રાખી અને ગાંધીનગર ખાતે પણ ઓફલાઈન બેચ શરૂ થઈ રહી છે. જે રીતે અમદાવાદમાં કીધું એ જ રીતે કોવિડ-19ની ગાઈડલાઇન્સનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે, તમારી ચિંતા કરવાની જરૂર નથી. બીજી વસ્તુ કે ત્યાં પણ તમે જુઓ ને તો 2/9/2021 આગામી ગુરુવારથી જ બપોરે 3 થી 5 ના સમયે નવી બેચ શરૂ થઈ રહી છે, એ પણ એએસઆઈ, પીએસઆઈ અને જનરલને ધ્યાનમાં રાખીને. શું કહેવાય ને કે ઘર આંગણે ફરી પાછો મોકો આવી ગયો તો જવા ન દેવાય. એની સાથે જ કે અહીં પણ રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદની જે શ્રેષ્ઠ ફેકલ્ટી છે હરેક સબ્જેક્ટની અંતર્ગત એ તમને ભણાવવા આવશે. અને અહીં પણ ડેઇલી, વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન હશે. એવું નથી ખાલી અમદાવાદ ખાતે જ, તો ગાંધીનગર છે અને અમદાવાદ ખાતે પણ ડેઇલી હશે, વીકલી હશે અને મંથલી ટેસ્ટનું આયોજન થાય. તો સારામાં સારી વસ્તુ ભાઈ, ડેઇલી ટેસ્ટ લેવાય એટલે તમે જે વાંચીને જતા હોય એમાંથી કેટલું તમને આવડે છે તમે સ્વમૂલ્યાંકન કરી શકો એની સાથે જ, બરાબર ને. સો એ પણ ફાયદો થશે. અને બીજી એક વસ્તુ મિત્રો બંને બેચ માટે ખાસ કહી દઉં છું, બંને બેચ માટે કે 2/9/21 એટલે કે આગામી ગુરુવારે જે બેચ શરૂ થઈ રહી છે એમાં જો મિત્રો તમે અત્યારે એડમિશન લો છો તો ખાસ કરીને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બંને જગ્યાએ સેમ છે, યાદ રાખજો કે 10% તમારી ફીસ જેટલી રહેલી હશે ને 10% તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો એનો લાભ મુકાય એમ તો છે નહીં. બીજી એક વસ્તુ, ગાંધીનગર ખાતે તમે સપોઝ કે બેચ કરવા માંગો છો તો ત્યાં પણ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેલું છે અને રજિસ્ટ્રેશન નંબર રહેલો છે મિત્રો 8140601110 અથવા તો 8140701110. તો ગાંધીનગર ખાતે અને અમદાવાદ ખાતે બંને જગ્યાએ આગામી જે ભરતીઓ આવવાની છે એને ધ્યાનમાં રાખીને નવી બેચ શરૂ થઈ રહી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્ર આગામી સમયમાં કહેવાય ને કે મેરિટમાં નામ લેવા માંગે છે ભાઈ, તો એના માટે સારામાં સારો મોકો આવી રહ્યો છે, તો હાથમાંથી છોડવા થાય એવો નથી. એ સાથે મિત્રો કરંટ શરૂ કરીએ આજનું. તો ઇમ્પોર્ટન્ટ ટોપિક એમાં સૌથી પહેલું છે ઓપરેશન દેવી શક્તિ.
જો આવો પ્રશ્ન આવી જાય કે તાજેતરમાં એક મિશન શરૂ થયેલું છે, એ પણ અફઘાનિસ્તાનમાં, કોને શરૂ કર્યું, નામ શું રહેલું છે, તો ઓપરેશન દેવી શક્તિ. કોને શરૂ કર્યું છે અંદાજ તો આવી જાય, દેવી શક્તિ છે એટલે કે ભારત સાથે જોડાયેલું હશે. યસ મિત્રો, તમે સાચું સમજો છો. ભારતે અફઘાનિસ્તાનમાં જે છે ઓપરેશન દેવી શક્તિ મિશન શરૂ કરેલું છે, એની વાત કરશું. સેકન્ડ છે કોંકણ અભ્યાસ શરૂ થયેલ છે, જે કહેવાય ને યુદ્ધ અભ્યાસ હોય છે નેવી, આર્મી ને એરફોર્સના, તો મને કોંકણ અભ્યાસ વિશે વાત કરશું. ત્રીજો ટોપિક છે ભારતે અમેરિકાને વટાવીને બીજું સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. હવે આની પહેલાના વર્ષે તમે જુઓ ને તો પહેલા નંબર ચીન હતું, બીજું અમેરિકા હતું અને ત્રીજું આપણું ભારત હતું. તો આ વર્ષે ભારતે અમેરિકાને દૂર કરી એની જગ્યાએ જે છે બીજો ક્રમ મેળવી લીધો છે. તો સૌથી વધારે મેન્યુફેક્ચરિંગ હબ પ્રથમ નંબરે ચીન છે, બીજું આપણું ઇન્ડિયા. પહેલા યુએસ હતું, યુએસને દૂર કરી અને કોણ આવી ગયું છે, હવે ઇન્ડિયા આવી ગયું છે અને યુએસ જે છે ત્રીજા નંબરે જતું રહ્યું છે. એના પછી જોઈએ તો પરમાણુ સંયોજનમાં ઐતિહાસિક સફળતા. સમજે કે આ શું રહેલું છે? આપ સૌ થોડી થોડી થિયરી તો જાણતા જ હોય. ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર જે ફ્યુઝન આવે છે, સંલયન વિખંડન, તો એના સ્ટાર રહેલા છે સૂર્ય અને તે બધામાં ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થતી હોય છે. તો પૃથ્વી ઉપર પણ એક પ્રયોગ કરી ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયામાં સફળતા મળી છે અને કહેવાય ને કે ઉર્જાનો અખંડ સ્ત્રોત રહેલો છે એ તો. સો એની અંદર કંઈક નવી બરાબર સફળતા મળી છે, તો થોડી ઘણી એની પણ વાત કરશું. અને પાકિસ્તાને ફતહ-1 સફળતાપૂર્વક જે છે મિસાઇલનું પરીક્ષણ કરેલું છે, તો એની પણ વાત કરશું. હવે એમ નથી કે પાકિસ્તાનની મિસાઇલ શા માટે, તમે જૂના પેપર જોશો ને તો આસપાસના દેશોની જો કંઈ આવી ફેમસ મિસાઇલના પરીક્ષણ થતા હોય તો પૂછી લે છે. સો આપણે આની પણ પ્રેક્ટિસ કરશું, એટલે કે આવી વસ્તુને પણ આપણે કરંટમાં ધ્યાનમાં રાખશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓપરેશન દેવી શક્તિ શું છે? તો ભારતે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી, હવે યુદ્ધગ્રસ્ત કહેવાય ને ભાઈ, બરાબર, હવે ઘરમાં ને ઘરમાં લોકોને શાંતિથી રહેવા નથી દેતા એવી હાલત કરી દીધી છે. લોકો ભાગવા માટે મજબૂર છે અને ભાગીને જાય ક્યાં, કેવી રીતે જાય. સો ભારતે જે છે આ પ્રકારના જે હેરાન થઈ ગયેલા લોકો રહેલા છે એને અફઘાનિસ્તાનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા અભિયાનને ઓપરેશન દેવી શક્તિ જે છે નામ આપેલું છે. સો યાદ રાખો કે જે પણ આપણા ઇન્ડિયન લોકોને બધા ફસાઈ ગયેલા હતા અફઘાનિસ્તાનની અંતર્ગત, અલગ અલગ ભાઈ રોજિંદાના કાર્ય માટે ગયેલા હોય ને પછીથી ફસાઈ ગયેલા છે, તો એ આપણે જે ઇન્ડિયન સિટીઝન હતા અને અફઘાનિસ્તાનમાંથી લઈ આવવા માટે અથવા તો આ પરિસ્થિતિમાંથી દૂર કરવા માટે જે ઓપરેશન અભિયાન ચલાવ્યું છે એને નામ આપ્યું છે ઓપરેશન દેવી શક્તિ. વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સ અને એર ઇન્ડિયા, તમે ફ્લાઇટ જો અહીંથી લખેલું દેખાશે, આ એર ઇન્ડિયા, બરાબર. સો એક તો ઇન્ડિયન એરફોર્સ, ભારતીય વાયુસેના અને એર ઇન્ડિયાના પ્રયાસોની પ્રશંસા કરી અને સ્થળાંતર પ્રક્રિયાને ઓપરેશન દેવી શક્તિ ગણાવી હતી. એટલે કે અફઘાનિસ્તાનમાંથી જે આપણા ઇન્ડિયન સિટીઝન હતા એને ત્યાંથી લઈ આવી અને ફરી પાછા આપણે ઇન્ડિયામાં લઈ આવ્યા, તો આજે સ્થળાંતરણ કરાવ્યું એને નામ શું આપ્યું છે? ઓપરેશન દેવી શક્તિ. એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટમાં દુશાંબે એટલે કે તજાકિસ્તાનથી 25 ભારતીય નાગરિકો સહિત 78 લોકોને ભારતમાં લાવવામાં આવ્યા હતા. સો તજાકિસ્તાન રહેલું છે ત્યાંથી પણ 25 લોકોને એની સાથે જ અફઘાનિસ્તાનમાં ટોટલ 78 લોકો હતા, એ બધાને જે છે ઇન્ડિયા લઈ આવ્યા અને એના પછી જે છે આ જાહેરાત કરી કે આ જે લઈ આવવાની પ્રક્રિયા હતી ને અફઘાનિસ્તાનથી ઇન્ડિયન સિટીઝનને લઈ આવવામાં આવેલા છે, આ પ્રક્રિયા અથવા તો આ ઓપરેશનને નામ આપેલું છે ઓપરેશન દેવી શક્તિ. તેમના સિવાય ગુરુ ગ્રંથ સાહેબની 3 નકલો પણ પાછી લાવવામાં આવશે. તમે જોયું હશે માથા ઉપર આખા ગુરુ ગ્રંથ સાહેબ ગ્રંથ રાખેલા છે, બરાબર. તો એની 3 નકલ જે અફઘાનિસ્તાનમાં હતી એને પણ ફરી પાછી ઇન્ડિયામાં લઈ આવવામાં આવેલ છે. 23 ઓગસ્ટે ભારત અફઘાનિસ્તાનથી 75 શીખોને ઇવન ભારતમાં લાવવામાં પણ આવેલા છે. તો કહેવાય ને કે આ જે પ્રોસેસ છે, જે સ્થાનાંતરની પ્રોસેસ, અફઘાનિસ્તાનથી ઇન્ડિયામાં પોતાના સિટીઝનને લઈ આવવાની પ્રોસેસ એ ખૂબ જ જે ને જોશમાં ચાલી રહી છે અને એને જ નામ આપ્યું ઓપરેશન દેવી શક્તિ. હવે ભારતની સ્થળાંતર પ્રક્રિયાને થોડીક સમજીએ. ભારત અમેરિકા અને અન્ય દેશોની સાથે સંકલન કરીને સ્થળાંતરની કામગીરી હાથ ધરી રહ્યું છે. હવે એવું તો નથી કે ચલો ખાલી ઇન્ડિયા એક જ, જે પણ દેશોના સિટીઝનના જે તે દેશના સિટીઝન ધરાવતા લોકો હશે, બરાબર, એના દેશ એને પાછું તો બોલાવતું હશે. આના સિવાય ઘણા તમે પિક્ચરને એવું જોતા જશો કે નાના બાળકો જે છે યુએસ સૈનિકો એને સંભાળે છે, પાણી પાતા હોય છે, આવું તમે જોતા હશો. સો અમેરિકાના સૈનિક ત્યાં રહેલા છે એની પણ ઘણી મદદ લેવામાં આવે છે જેથી કરીને આપણા નાગરિકો જે છે સુરક્ષિત રીતે પાછા આવી જાય. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ભારતે 800થી વધુ લોકોને બહાર કાઢ્યા છે. એટલે જેવું ભાઈ કાબુલ પર તાલિબાને કહેવાય ને કે હસ્તક્ષેપ કર્યો અથવા તો પગ જમાવી લીધા કે તરત જ આ પ્રક્રિયા આખી શરૂ થઈ ગઈ હતી. ભાઈ ખબર પડી જ ગઈ કે હવે ભાઈ ત્યાં રહેવું મુશ્કેલ છે. સો એના પછી 800થી વધુ લોકોને જે છે ભારત દ્વારા અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવ્યા છે. આ યુદ્ધગ્રસ્ત દેશમાં લગભગ 200 અફઘાન શીખો
અને હિન્દુઓ હજી પણ ફસાયેલા છે. જો અફઘાન શીખ એટલે કે 200 જેટલા અફઘાનિસ્તાન શીખ જે રહેલા છે તે લોકો, અને સાથે હિન્દુઓ પણ એમાં જોડાયેલા છે, બરાબર. હજી પણ ત્યાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે. અને ક્યાં તો કે કાબુલના કારતા પરવાન ગુરુદ્વાર રહેલું છે, ત્યાં આશ્રય લીધેલો છે. કાબુલની અંતર્ગત જ કારતા પરવાન ગુરુદ્વારા છે, ત્યાં અંદાજિત 200 જેટલા અફઘાન શીખ અને હિન્દુઓ હજી ત્યાં ફસાયેલા છે. તો હજી એને પણ લઈ આવવાની પ્રોસેસ જે છે આગળ ધરવામાં આવશે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના મોટાભાગના સૈનિકોના પાછા ખેંચ્યા બાદ આ તાલિબાન અને એના સહયોગી આતંકવાદી જૂથોએ મોટા પાયે આક્રમણ શરૂ કરેલું હતું. આપ સૌ જાણો છો, અને મેં ઘણી વાત પણ કહી દીધી છે કે યુએસ 2001થી જે છે ત્યાં એક્ટિવ થયું હતું કે યુએસમાં જે દેશમાં જે છે એને બ્લાસ્ટ નહીં થાય છે, એના પછી યુએસ ખાસું એવું એક્ટિવ થાય છે ઓસામા બિન લાદેન એને લઈને. અને કહેવાય ને કે અંતે 2021માં યુએસ જે છે પોતાના સૈનિકોને પાછા બોલાવે છે. પાછા બોલાવી લીધા કે તરત જ તાલિબાન અને એના કેટલાક મિત્ર જૂથ હશે આતંકવાદીઓ બધા એક્ટિવ થઈ અને અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જમાવે છે. કાબુલની રાજધાની તાલિબાનના હાથમાં આવી, એટલે ઇન્શોર્સ કે કાબુલ રાજધાની અફઘાનિસ્તાનની કેપિટલ કાબુલ એટલે કે રાજધાની જે છે એ તાલિબાનના હાથમાં આવી ગઈ. એના પછી તાલિબાને દેશ પર કબજો કરી લીધો, અને એમ પણ જે કહેવાય ને રાજધાની ઉપર શાસન કરી જાય, આખા દેશ ઉપર શાસન તો કરી જાય, બરાબર. તો કાબુલ તાલિબાને જીતી લીધું એટલે આખા દેશ ઉપર એનો કબજો આવી ગયો. એના પરિણામે અફઘાન સરકાર હતી તો આખી વિખેરાઈ જ ગઈ, એની તો વાત જ કરવાની રહેતી નથી. અહીં અફઘાનિસ્તાનનો ઇસ્લામિક અમીરાત અથવા તો ઇસ્લામિક એમિરેટ્સ ઓફ અફઘાનિસ્તાન, યાદ રાખજો આ અફઘાનિસ્તાનનું નવું નામ રહેલું છે. તાલિબાન જે છે તાલિબાન એને અફઘાનિસ્તાનનું નવું નામ આપી દીધું. ખાલી અફઘાનિસ્તાન હતું એને એવું નામ આપ્યું કે ઇસ્લામિક એમિરેટ્સ ઓફ અફઘાનિસ્તાન. તે એક માન્યતા વિનાનું ઇસ્લામિક રાજ્ય છે, જો માન્યતા વિનાનું. હવે ખાલી અફઘાનિસ્તાન હતું તો ઠીક છે, પણ ઇસ્લામિક એમિરેટ્સ ઓફ અફઘાનિસ્તાનને કોઈ માન્યતા આપશે નહીં કે આ નામથી દેશ છે નહીં. એમ એક માન્યતા વિનાનું ઇસ્લામિક રાજ્ય છે, જેની સ્થાપના સૌપ્રથમ સપ્ટેમ્બર 1996માં તાલિબાન દ્વારા કરવામાં આવી હતી. મેં આખી આની હિસ્ટ્રી કીધેલી હતી. તાલિબાને 1996માં આખા અફઘાનિસ્તાન ઉપર એનો પોતાનો સત્તો જમાવી લીધા. તાલિબાન એક દેવબંધી ઇસ્લામિક આતંકવાદી સંગઠન છે, જો ઇસ્લામિક આતંકવાદી સંગઠન રહેલું છે. એટલે 1996માં જેવું તાલિબાન જે છે અફઘાનિસ્તાન ઉપર શાસન કરે છે ત્યાંથી લઈને 2001 સુધી ચાલે છે. હવે 2001માં લાદેન જે છે ભાઈ યુએસની અંદર બોમ્બ બ્લાસ્ટ ને એવું કરાવે છે અને ભાગીને તાલિબાન પાસે આવે છે. યુએસ રિક્વેસ્ટ કરે છે કે લાદેનને અમને આપી દો, તાલિબાન આપતું નથી, અને પછી યુએસ જે છે પોતાની ફોર્સ ઉતારે છે અને અત્યાર સુધી આખી પ્રોસેસ જે છે ચાલે છે. તો આખો ઇસ્યુ રહેલો છે અહીંયા સુધીનો. અને 2021માં અંતે યુએસ જે છે પછી પોતાની પાછી ફોર્સ બોલાવી લે છે અને તાલિબાન જે છે એ ફરી પાછું એક્ટિવ થઈ જાય છે, બરાબર. તો આ રીતે એક્ટિવ થયું અને પછી એટલે કે 2021માં અત્યારે તાલિબાને ફરી પાછું અફઘાનિસ્તાનનું નામ શું આપી દીધું તો ઇસ્લામિક એમિરેટ્સ ઓફ અફઘાનિસ્તાન. સેકન્ડ ટોપિક જોઈએ, કોંકણ અભ્યાસ 2021. તમે અહીંથી ખબર તો પડી ગઈ કે એક નેવીનો અભ્યાસ દેખાઈ રહ્યો છે. તો તાજેતરમાં જ કોંકણ અભ્યાસ 2021 જે છે એ ઇંગ્લિશ ચેનલમાં, હવે આ કઈ ચેનલ અત્યાર સુધી જી સિનેમાનું સ્ટાર ગોલ્ડ ને સ્ટાર પ્લસ સાંભળી હતી, આ ઇંગ્લિશ ચેનલ ક્યાં આવે તો જો આ વિશ્વનો નકશો આ રહેલું છે, આ યુરોપ છે. તો યુરોપની અંતર્ગત જે આ જગ્યા છે આ છે યુકે, ભારત ઉપર શાસન કરતું ને યુકે, અને એની નીચેની તરફ આ જે રેડ પટ્ટો દેખાય છે ત્યાં આવેલી છે ઇંગ્લિશ ચેનલ. તો ઇંગ્લિશ ચેનલમાં જે છે ફર્સ્ટ ઓફ ઓલ કોંકણ અભ્યાસ થયો હતો આ વખતે. તો ઇંગ્લિશ ચેનલમાં આઈએનએસ તબર, આઈએનએસ એટલે કે ઇન્ડિયન નેવલ શિપ તબર અને એચએમએસ વેસ્ટમિનિસ્ટર, એચએમએસ વેસ્ટમિનિસ્ટર રહેલી છે યુકેની. ભાઈ આપણું કેમ નેવલ શિપ એટલે કે આવું જહાજ દેખાય છે, તો આ જહાજ જે છે એક ઇન્ડિયન નેવલ શિપ આઈએનએસ તબર છે, એ રીતે યુકેનું પણ હતું, એનું નામ હતું એચએમએસ વેસ્ટમિનિસ્ટર. તો એની બંનેની વચ્ચે જે છે આ કોંકણ અભ્યાસ જે છે એ ઇંગ્લિશ ચેનલમાં જે છે યોજાયેલો હતો. હવે કેટલાક મુખ્ય બિંદુ જોઈએ. કોંકણ અભ્યાસ કવાયત એટલે શું થશે, અભ્યાસ થશે. તો કોંકણ અભ્યાસમાં 2 જહાનોના ઇન્ટિગ્રેટેડ હેલિકોપ્ટરો અને ફાલ્કન ઇલેક્ટ્રોનિક વોરફેર વિમાનોની ભાગીદારી. અહીં તમે જુઓ તો દેખાશે કંઈક ને કંઈક હેલિકોપ્ટરની દેખાઈ રહ્યું છે. તો 2 ઇન્ટિગ્રેટેડ હેલિકોપ્ટરો અને ફાલ્કન ઇલેક્ટ્રોનિક જે વોરફેર એટલે કે કહેવાય ને કે યુદ્ધ માટેના જે શસ્ત્રો હોય એનાથી સજ્જ હોય એ પ્રકારના વિમાનોની ભાગીદારી ઇવન જોવા મળેલી હતી. અભ્યાસ દરમિયાન સંકલિત સબમરીન વિરોધી પ્રક્રિયાઓ, હવે આ જહાજ અને હેલિકોપ્ટર વોરફેર પ્લેનની એની એક્સરસાઇઝ હતી. સો જે પણ પાણીની અંદર જે સબમરીન રહેલી છે એની વિરોધી પ્રક્રિયા, સબમરીનને કેવી રીતે પાડી શકાય એમ. ફાયરિંગ અભ્યાસ, કેવી રીતે જે ઓલા પ્લેનને ઉડતા હોય છે તો સામે યુદ્ધ જહાજ હોય તો કેવી રીતે એના ઉપર ફાયરિંગ કરવું, ફાયરિંગ અભ્યાસ. દરિયાઈ પુનઃ પુરવઠો જેવા અભ્યાસ જે છે હાથ ધરવામાં આવેલા હતા.
આ અભ્યાસ વિવિધ વ્યવસાયિક જોડાણો અને કોંકણ 2021ના અભ્યાસને આંતર સંચાલન ક્ષમતા એટલે કે ઇન્ટરઓપરેબિલિટીને મજબૂત બનાવવા માટે પણ સક્ષમ બનાવ્યો. તો એક એવું કહેવા માંગે છે કે આ કોંકણ અભ્યાસ જે થયો છે આનાથી ઇન્ટરઓપરેબિલિટી એટલે કે બંને દેશો વચ્ચે જે વ્યવસ્થા હોય ને આના નેવીની એની તો એકબીજાની સંચાલન ક્ષમતા જે છે સુધરી રહી છે એમ, જેને બદલામાં બંને નૌકાદળ વચ્ચે એક મિત્રતાનું મજબૂત બંધન પણ સ્થાપિત કરવામાં મદદ કરી. એટલે બંને વચ્ચેની વ્યવસ્થા સુધરે છે, એકબીજા ઉપર વિશ્વાસ વધે છે, તો બંને વચ્ચેના સંબંધો પણ કેવા થાય, વધારે મજબૂત જે છે બનતા જાય છે. કોંકણ અભ્યાસ ઉપર વાત કરી લઈએ. નૌકાદળ કે પહેલા તો શેનો અભ્યાસ છે? નેવી અભ્યાસ છે. સો નૌકાદળનો આ કોંકણ અભ્યાસ ભારત અને યુનાઇટેડ કિંગડમ એટલે કે ઇન્ડિયા એન્ડ યુકે નૌકાદળો વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો અને તે તેમની વચ્ચે લાંબા ગાળાનું વ્યૂહાત્મક સંબંધ પર આધારિત છે કે ભાઈ લાંબા ગાળાથી જે છે આનું આયોજન થાય છે. ઇવન ક્યાંથી થાય છે તો યાદ રાખજો કે આ દ્વિપક્ષીય અભ્યાસ, દ્વિપક્ષીય એટલે કે બે દેશો વચ્ચે ઇન્ડિયા અને યુકે વચ્ચેનો અભ્યાસ જે છે આ કોંકણ એ 2004માં શરૂ થયો હતો. 2004માં શરૂઆત થઈ હતી અને આજે મોટા પાયે જે છે ડેવલપ થયેલો છે આ કોંકણ અભ્યાસ. આ અભ્યાસમાં નૌકાદળોને આંતરક્રિયા બનાવવા અને શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવા માટે સમયાંતરે સમુદ્ર અને બંદરમાં પ્રેક્ટિસ કરવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે. એટલે કે એવું કહી શકાય કે યુકે પાસે છે નેવીની કેપેબિલિટી રહેલી હોય અને ઇન્ડિયા પાસે જે એની પોતાની કેપેબિલિટી રહેલી છે, એકબીજાને હસ્તાંતરિત કરે, એકબીજા વિશેની માહિતી આપે, પોતાની જે શ્રેષ્ઠ પદ્ધતિ હોય સમુદ્રમાં કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવા માટે છે અથવા તો ઇમરજન્સી ઓપરેશન માટે, તો પોતે જે કહેવાય ને કે પદ્ધતિ હોય પોતાની ખુદની એકબીજા સાથે શેર કરે અને એનાથી શું થાય કે બંનેની સારી સારી વસ્તુ એકબીજાને મળશે, એનાથી નેવી જે હોય ને એ સ્ટ્રોંગ વધારે બનશે. તો એક આનો ઉદ્દેશ્ય એ પણ રહેલો છે. એના પછી જોઈએ તો ભારત અમેરિકાને વટાવીને એટલે કે અમેરિકાને પાછળ રાખી અને બીજું સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. સો રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેડફિલ્ડ, યાદ રાખજો ભયાનક નામ છે, અહીં પણ લખેલું છે કુશમેન એન્ડ વેડફિલ્ડ 2021. સો રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એટલે કે કુશમેન એન્ડ વેડફિલ્ડ, ખાસ કરીને તો આજે રાખો કુશમેન એન્ડ વેડફિલ્ડ. એના જણાવ્યા મુજબ ભારતે અમેરિકાને પાછળ રાખીને વિશ્વનો બીજા નંબરનો સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન બનેલું છે. એટલે કે વિશ્વની કોઈ કંપની હોય છે કે જાપાન છે, રશિયા છે, એના મેન્યુફેક્ચરિંગ માટે મોટા પ્લાન્ટ સ્થાપવા હોય તો એના માટે ઓપ્શન આપે કે આ દેશ સારા છે મેન્યુફેક્ચરિંગ માટે. સો એમાં પહેલા નંબરે ચીન અને બીજું અમેરિકા હતું, પણ હવે કયું આવી ગયું છે? ભારત આવી ગયું છે આ કુશમેન એન્ડ વેડફિલ્ડના આધારે. ભારતનો આ સુધારો જે છે મુખ્યત્વે ખર્ચ સ્પર્ધાત્મકતા દ્વારા પ્રેરિત થાય છે. ખર્ચ સ્પર્ધાત્મકતા અન્ય દેશની સાપેક્ષમાં આપણે અહીંયા સસ્તું પડે છે, બરાબર, તો એની અંદર સારો ફાયદો છે. 2021ના આ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ અનુસાર ચીન કેટલામાં નંબરે છે? ચીન જે છે નંબર 1 પર રહેલું છે અને બીજું આપણું ઇન્ડિયા. આ ઇન્ડેક્સમાં યુરોપ, એશિયા પેસિફિક અને યુએસ સહિતના ટોટલ 47 દેશોમાં વૈશ્વિક ઉત્પાદન માટે સૌથી ફાયદાકારક સ્થળનું મૂલ્યાંકન કરવામાં આવેલું હતું. સો કેટલાક યુરોપના દેશો, એશિયા પેસિફિક ક્ષેત્રમાં એની સાથે યુએસએ, એમ ટોટલ તમે જુઓ તો કે 47 દેશ, કેટલા? 47 દેશોનો આ સર્વે કરવામાં આવ્યો હતો કે સૌથી સારું મેન્યુફેક્ચરિંગ ક્યાં સારું રહે છે, ફાયદાકારક રહે છે, બરાબર. તો એમાં જે છે ભાઈ બીજું આપણું ઇન્ડિયા આવ્યો. 2020માં અમેરિકા બીજું અને ભારત ત્રીજું હતું, પરંતુ 2021માં સેકન્ડ જે છે એ ઇન્ડિયા છે અને થર્ડ જે છે એ અમેરિકા છે. અમેરિકા ત્રીજા સ્થાને સરકી ગયું છે. તેના પછી એટલે કે પહેલું ચીન, બીજું ઇન્ડિયા, ત્રીજું અમેરિકા, એના પછી કેનેડા છે, ચેક રિપબ્લિક છે, ઇવન ઇન્ડોનેશિયા છે, લિથુઆનિયા છે, થાઇલેન્ડ છે, મલેશિયા છે અને પોલેન્ડના નંબર જે છે આવે છે. આપણે એટલે બધે તો જવાની જરૂર નથી, બસ ટોપ 3 ઇઝ ઇનફ. હવે એ શું રજૂ કરે છે, શું રજૂ થશે એમ તો ભારતના રેન્કિંગમાં સુધારો સૂચવે છે કે ઉત્પાદકો અમેરિકા સહિત અન્ય દેશોની તુલનામાં ભારતમાં પસંદગીના ઉત્પાદન કેન્દ્ર તરીકે વધતા રસને દર્શાવી રહ્યા છે. કીધું ને એ મુજબ કે ભાઈ ચલો એક રશિયાની કંપની છે, જાપાનની કંપની છે, સો અથવા તો ઇંગ્લેન્ડની કોઈ કંપની હોય તો જે ચીન, અમેરિકા આ દેશોને વધારે પસંદ કરે છે મેન્યુફેક્ચરિંગ માટે, સસ્તું પડે છે, સુવિધા સારી મળે છે, લેબર મળી રહેશે. તો એ જ ક્ષેત્રમાં હવે ભારત ખૂબ જ આગળ આવી ગયું છે કે ત્યાં સરળતાથી અન્ય દેશોની સાપેક્ષમાં સરળતાથી બધી વસ્તુ મેન્યુફેક્ચરિંગ માટે મળી રહે છે.
સો ઉત્પાદકોનો રસ એમાં દેખાઈ રહ્યો છે કે ભારત જે છે ભાઈ મેન્યુફેક્ચરિંગનું હબ જે છે એ બનવા તૈયાર થઈ ગયું છે. ઇવન એશિયા પેસિફિક ક્ષેત્રના દેશો માટે પણ આ સાબિત થાય છે કે એશિયા પેસિફિક ક્ષેત્રના જે પણ દેશો છે એના માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવી હોય, મોટી કંપની સ્થાપવી હોય તો એના માટે ખૂબ જ સારો દેશ એઝ ઇન્ડિયા રહેલો છે. રેન્કિંગ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? બરાબર, એના મુખ્ય 4 પરિમાણ અથવા તો માપદંડ છે જેના આધારે આ રેન્ક જે છે એ નક્કી થતો હોય. એમાં પહેલું છે ઉત્પાદનને ફરીથી શરૂ કરવાની દેશની ક્ષમતા. તો જે ઉત્પાદનને મેન્યુફેક્ચરિંગ કરવું છે એની દેશની ક્ષમતા કેવી રહેલી છે. વ્યવસાયિક વાતાવરણ જેમ કે પ્રતિભા અથવા તો મજૂરોની ઉપલબ્ધતા અને બજારોમાં પ્રવેશ. ભાઈ વ્યવસાય માટેનું વાતાવરણ તો જોઈએ ને. ચલો મેં કંપની સ્થાપી દીધી સરસ મજાની, રાજસ્થાનના રણમાં વચ્ચે છે હું કંપની સ્થાપું અને આશા રાખીને બેસું કે મારી કંપની બહુ ચાલશે, તો પોસિબલ નથી. તો કંપનીઓ જે ડેવલપ થઈ છે ભાઈ, અથવા તો આ રીતે દેશ જે રહેલા છે ત્યાં કંપનીઓ જે એસ્ટાબ્લિશમેન્ટ થાય છે એના માટે પૂરેપૂરો મજૂર વર્ગ તો હોવો જોઈએ ને. ઇન્સ્યોર્ટ કે ભાઈ લેબર વર્ક મળવું જોઈએ, આની સાથે બજાર પણ હોવી જોઈએ. ઇન્સ્યોર્ટ કે એમ પણ કહી શકીએ નિકાસ માટેની વ્યવસ્થા પણ ખૂબ સારી હોવી જોઈએ, બજારમાં પ્રવેશ પણ હોવો જોઈએ. તો બધી વસ્તુ એમ મળશે. જે મેન્યુફેક્ચરિંગ થાય છે ઇવન એને તેના એ જ દેશમાં માર્કેટ પણ સારી એવી મળી રહે છે. કામગીરીની કિંમત સસ્તી પણ હોવી જોઈએ, વ્યવસ્થિત પણ હોવી જોઈએ, નુકસાન પણ ન જવું જોઈએ. બરાબર, તો એ બધું અવેલેબલ છે. રાજકીય, આર્થિક અને પર્યાવરણ જોખમો સહિતના જોખમો ઉપર પણ આમાં ચર્ચા કરવામાં આવે છે. પોલિટિક્સ, ઇકોનોમિકલી અને એન્વાયરમેન્ટલી. તો એક એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી આવે. બરાબર, તો ઘણા આવા ટોપિક પણ રહેલા છે કે ઠીક છે ચલો એના ઉપર તો પછી ક્યાંક વાત કરશું. પણ આ ત્રણેય ઉપર જોખમ કેટલું રહેલું છે બધી વસ્તુની એમાં ગણતરી થતી હોય છે. અને આ 4 ફેક્ટરના આધારે મિત્રો આ રેન્ક જે છે નક્કી કરવામાં આવતો હોય. ચોથો ટોપિક જોઈએ તો પરમાણુ સંયોજનમાં ઐતિહાસિક સફળતા. તમે કંઈક દેખાતું હશે આમ બાટલા અને આમ લાંબી લાંબી પાઇપો નહીં, તો આમાં ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થઈ છે. કઈ છે? સંલયન શું હોય છે, વિખંડન શું હોય છે એની પણ આપણે વાત કરીશું. શરૂઆતમાં પહેલાં તો કરંટ જોઈ લઈએ તો કેલિફોર્નિયાના ભૌતિકશાસ્ત્રીએ 3 ફૂટબોલના મેદાન થાય ને એટલા ક્ષેત્રના કદના લેઝરનો ઉપયોગ કરીને 3 ફૂટબોલના મેદાન થાય એવડા મોટા ક્ષેત્રમાં આખા લેઝરના ઉપયોગ કરીને ફ્યુઝન એટલે કે સંલયન, એવું યાદ રાખો. ફ્યુઝન એટલે શું થાય? સંલયન એટલે કે ભેગું કરવું. સંલયન મારફતે મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરવામાં અભૂતપૂર્વ સફળતા જે છે મેળવી લીધી છે. આ સફળતા બાદ એક નવો સ્વચ્છ ઉર્જા સ્ત્રોત જે છે વિકસાવવાની આશા છે. સ્વચ્છ ઉર્જા એટલા માટે કે આનાથી જે ઉર્જા મળશે, જે ન્યુક્લિયસ જે પરમાણુઓનું સંલયનની આપણે પ્રક્રિયા કરશું તો આમાંથી જે ઉર્જા મળે છે સ્વચ્છ છે. શા માટે? કે સંલયનની પ્રક્રિયાથી જે છે ગ્રીન હાઉસ ગેસીસને એવું કંઈ ઉત્સર્જન થતું નથી, એટલે શું કહેવાય છે? અને સ્વચ્છ ઉર્જા તરીકે ઓળખવામાં પણ આવે છે. પ્રયોગનો અમલ અને પરિણામો વિશે વાત કરીએ તો નિષ્ણાંતો દ્વારા અગાઉની તુલનામાં 8 ગણી વધુ ઉર્જાની મેગા વિસ્ફોટ બાદ લગભગ 200 લેઝર બીમની વિશાળ શ્રેણી એક નાની જગ્યામાં કેન્દ્રિત કરી ઉત્પન્ન કરી શકે છે. થોડુંક ટેકનિકલ લાગે પણ એવું સમજો કે આમ કહેવાય ને લેઝર બીમ કોઈ એક જગ્યાએ ફોકસ કરેલા હતા, એનાથી ઉર્જા આપવી પણ પડે, શરૂઆતમાં આપવી પણ પડશે ને પ્રક્રિયા શરૂ કરવા માટે. એક્સપેરિમેન્ટ બેઝ રહેલું છે એટલે સો કહેવાય ને લેઝર બીમ 200 લેઝર બીમની વિશાળ શ્રેણીને એક નાની જગ્યામાં કેન્દ્રિત કરી અને આ પ્રક્રિયા આખી કરેલી હતી. જોકે પ્રયોગમાં ઉત્પન્ન થતી ઉર્જા ટૂંકા ગાળા માટે 1 સેકન્ડના માત્ર 100 ટ્રિલિયનમાં ભાગમાં ઉત્પન્ન થઈ શકે છે. વિચાર કરો, ઉર્જા જે છે એ 1 સેકન્ડ જે રહેલી છે, આપણે કહેતા હોય ને 1 મિનિટ એની અંદર 60 સેકન્ડ ભાઈ, તો આ 1 સેકન્ડના 100 ટ્રિલિયનમો ભાગ માટે ઉત્પન્ન થાય. પરંતુ વૈજ્ઞાનિકો તેમના ઉપયોગ કરતાં વધુ ઉર્જા ઉત્પન્ન કરવામાં સક્ષમ હતા. બરાબર, એટલે વૈજ્ઞાનિકો તો સક્ષમ હતા પરંતુ એને એક્સપેરિમેન્ટ કરવો તો એક્સપેરિમેન્ટમાં જે છે ને સફળતા મળી ગઈ કે ઓકે આ પદ્ધતિ મુજબ જે છે સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન સંલયનની પ્રક્રિયા દ્વારા થઈ શકે છે. આ પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ શું કર્યું? હાઇડ્રોજનના 2 આઇસોટોપ્સનો ઉપયોગ કર્યો અને એનાથી મોટી માત્રામાં હિલિયમનું ઉત્પાદન કરેલ છે. કે હાઇડ્રોજન તમે જો તો 1 લખાય, હાઇડ્રોજન એ 1 એટલે કે ભાઈ એમાં 1 ઇલેક્ટ્રોન 1 પ્રોટોન રહેલા છે. હવે જ્યારે 2 અલગ અલગ હાઇડ્રોજન છે એને ભેગા કરીએ, એને શું કરશું આપણે? એક કરશું, ભેગા કરશું, તેનાથી શું બનશે? હિલિયમ બની જાય. તો હાઇડ્રોજન અને હાઇડ્રોજનને ભેગા કર્યા તો એને શું કહેવાય? સંલયન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય છે? હવે એમ નથી કે એમાં શું હોય, બહુ અઘરી છે આ પ્રક્રિયા, એમ ન થઈ જાય સીધું. સો 2 હાઇડ્રોજનને ભેગા કર્યા એનાથી બનશે હિલિયમનો ન્યુક્લિયસ. આ પ્રક્રિયા આપણે કહીએ છીએ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાથી વિપુલ માત્રામાં જે છે ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. ફ્યુઝન શું છે અને તે વિખંડનથી કેવી રીતે અલગ છે? ફ્યુઝન એટલે કીધું એમ સંલયન શું છે અને વિખંડન ફ્યુઝનથી કેવી રીતે અલગ છે? પરમાણુ સંલયન ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયામાં ખૂબ જ ઓછો કચરો ઉત્પન્ન થતો હોય છે.
ખૂબ જ ઓછો કચરો ઉત્પન્ન થાય છે અને કોઈ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થતું નથી. શરૂઆતમાં કીધું ને, કોઈ પણ પ્રકારના ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન થતું નથી, એટલા માટે આપણે સ્વચ્છ ઉર્જા કીધી. અને તેથી કેટલાક વૈજ્ઞાનિકોને ભવિષ્યની સંભવિત ઉર્જા પણ માને છે કે ભાઈ ભવિષ્યમાં એ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી જે છે ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન થાય નહીં. તો એના માટે સ્વચ્છ ઉર્જા તરીકે આ પરમાણુ અથવા તો ન્યુક્લિયર સલની પ્રક્રિયા અને ત્યાંથી ઉત્પન્ન થતી ઉર્જા સૌથી સારો સ્ત્રોત રહેશે. ફ્યુઝન હાલમાં પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં વપરાતી ટેકનિક પરમાણુ વિખંડનથી અલગ છે. તમે સાંભળ્યું તો હોય જ કે ભાઈ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ રહેલો છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એમાં શું હોય તો કે વિખંડનની પ્રક્રિયા થાય. જે યુરેનિયમનો સળિયો હોય ને, યુરેનિયમના સળિયા હોય, ઓલા ઘરે હળિયા હોય એવા નહીં હોય લોખંડના, યુરેનિયમના સળિયા હોય છે પ્રકાર એક, અને એના ઉપર છે ને ન્યુટ્રોનનો મારો કરવામાં આવે. ન્યુટ્રોન એના ઉપર ફૂલ સ્પીડમાં ન્યુટ્રોન એના ઉપર છોડવામાં આવે. તો સમજો ખાસ કે ચલો આ યુરેનિયમનું કેન્દ્ર છે, યુરેનિયમનું કેન્દ્ર રહેલું છે. આમાં 235 જેટલા ન્યુટ્રોન ને પ્રોટોન ને બધું રહેલું છે. ચલો હવે અહીંથી હું એક્સ્ટ્રા ફૂલ ઉર્જાવાળો ન્યુટ્રોન જે રહેલો છે કેન્દ્ર ઉપર છોડું છું, તો આ કેન્દ્રનું શું થશે? કટકા થઈ જાય, કેન્દ્ર તૂટશે એટલે નવા પાછા 235 ન્યુટ્રોન એટલું ઉત્પન્ન થાય કે નહીં? આ ન્યુટ્રોન પાછા આગળના યુરેનિયમના પરમાણુને એટેક કરશે. તો જુઓ, પાછા અહીંથી છૂટા પડશે, વળી પાછા 235 ને પકડશે. આ રીતે સો આખી આ ચેન રિએક્શન, આને શું કહીએ આપણે? ચેન રિએક્શન પણ કહેતા હોઈએ છીએ. સો આ મુજબની પ્રક્રિયા હશે. તો આ શું કર્યું આપણે? વિખંડન. જો કે ન્યુટ્રોન એના પર ઘા કરી અને આને તોડી નાખ્યું, તો આ વિખંડનની પ્રક્રિયા છે. તો અત્યારે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આ પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. એની સાપેક્ષમાં સલિનમાં શું કરે? 2 હાઇડ્રોજન હશે એનું મિશ્રણ કરે, એટલે કે એનું સંલયન કરી અને હિલિયમમાં રૂપાંતર કરે. તો આ સમયે પુષ્પમાં ખૂબ જ વધારે ઉર્જા જે છે મુક્ત થાય છે. તો આને વિખંડન કહેવાય અને આને આપણે કહીએ છીએ સંલયન. તો તાજેતરમાં જે આના દ્વારા જે છે ઉર્જા પ્રાપ્ત થયેલી છે એના ઉપરનો અક્ષમેન કર્યો અને સફળતા પણ એને મળી ગઈ છે. એના પછી જોઈએ આગળ તો કે ફ્યુઝન શું છે અને વિખંડન કેવી રીતે અલગ? તો સંલયન, સૂર્ય, આપણે મેં શરૂઆતમાં પણ કીધું કે જે સૂર્ય અને અન્ય તારા રહેલા છે એમાં જે છે ઉર્જાનો સ્ત્રોત છે એ શું રહેલો છે? આ ફ્યુઝન, સંલયનની પ્રક્રિયા છે. જેમ કે આજે પણ સૂર્ય ઉપર હાઇડ્રોજનના એટમ્સ, પરમાણુઓ ભેગા થાય અને હિલિયમનું નિર્માણ કરે છે અને પુષ્કળ માત્રામાં ઉર્જા જે છે ઉત્પન્ન કરે છે. આ તારાકીય શરીરના કેન્દ્રમાં અતિશય ગરમી અને ગુરુત્વાકર્ષણને કારણે હાઇડ્રોજન ન્યુક્લિયસમાં પરસ્પર અથડાય છે. હવે એમાં ખૂબ એક તો જો આપણે આમ સૂર્ય જોતા હોય તો આપણને ખબર નહીં, ખૂબ જ વધારે ઉર્જા છે, અતિશય ગરમી છે, ગુરુત્વાકર્ષણ એટલું વધારે છે. તો આ બધાના કારણે અલગ અલગ હાઇડ્રોજનના પરમાણુ ફરતા હોય તો એકબીજા સાથે અથડાઈ જાય અને એમાં જે છે જોડાણ થાય, એમાં પરસ્પર અથડાય છે અને એના પરિણામે જે છે હાઇડ્રોજનના ન્યુક્લિયસ સંલયન થાય છે, એટલે કે જોડાઈ જાય અને એમાં હાઇડ્રોજન જોડાઈને હિલિયમ બને અને એમાં જે છે ખૂબ જ મોટી માત્રામાં ઉર્જા જે છે ઉત્પન્ન થાય છે. એના પછી જો પાકિસ્તાને ફતહ 1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તમે જોઈ શકો કે મિસાઇલનું પાકિસ્તાને પરીક્ષણ કર્યું છે. તો 24 ઓગસ્ટ 2021 રોજ ફતહ 1નું સફળ પરીક્ષણ કર્યું છે. તો વાત કરીએ ફતહ 1 વિશે પણ. તો પાકિસ્તાન નિર્મિત એક ગાઇડેડ મલ્ટી લોન્ચ રોકેટ સિસ્ટમ છે. જો ફતહ 1 અહીંથી તમને દેખાતું તો હશે, બરાબર? મલ્ટી, યાદ રાખજો, ઘણા બધા રોકેટ લોન્ચ કરી શકાય પ્રકારની આખી એક સિસ્ટમ ડેવલપ કરી છે. પરંપરાગત શસ્ત્ર છે, ટ્રેડિશનલ હથિયાર રહેલા છે, મિસાઇલની બધું. તો 140 કિલોમીટરની મર્યાદા સુધી એને પહોંચાડવાની ક્ષમતા રહેલી છે. એટલે ખટારા જેવું દેખાય ને, ખટારા જેવું, બરાબર? આ લોન્ચર છે. તો એવું બનાવ્યું છે અને 140 કિલોમીટર સુધી એના જે ટ્રેડિશનલ હથિયાર છે એને મોકલવાની કેપેસિટી ધરાવે છે. આ નવી શસ્ત્ર પ્રણાલી સૈન્યને દુશ્મનના પ્રદેશમાં ઊંડાણમાં હુમલો કરવાની ક્ષમતાથી સજ્જ કરે છે. એટલે કે ભાઈ આસપાસના દેશોમાં 140 કિલોમીટર લગીને એટેક કરવો હોય તો એને શક્ય બનાવે છે. ફતહ 1ની આ બીજી કસોટી હતી. એટલે આની પહેલાં ઓલરેડી એક પરીક્ષણ કરી ચૂક્યા હતા. પાકિસ્તાને જાન્યુઆરી 2021માં જે છે સ્વદેશી રીતે ફતહ 1નું જે છે પરીક્ષણ કરેલું હતું. સો ફતહ 1નું પરીક્ષણ 2021માં જાન્યુઆરીમાં જ કરેલું હતું અને તાજેતરમાં જે છે ફરી પાછું પરીક્ષણ જે છે એની બીજી કસોટી સેકન્ડ ટેસ્ટ ટ્રાયલ જે છે કરેલી છે. પાકિસ્તાન દ્વારા અન્ય ટેસ્ટ કરવામાં આવેલ હોય તો એક છે શાહીન-1A. માર્ચ 2021માં જ શાહીન-1A એક મીડિયમ એટલે કે મધ્યમ અંતરની એક બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરેલું હતું. એની વિશે થોડીક માહિતી મેળવશું. ઇવન એનો ફાયર પાવર રહેલો છે 900 કિલોમીટર છે, બરાબર? એની રેન્જ જે છે એ 900 કિલોમીટર સુધીનો છે. આ પરીક્ષણ ઉડાન અદ્યતન નેવિગેશન સિસ્ટમ, એટલે કહેવાય ને જે મોડર્ન આજની જે આધુનિક નેવિગેશન સિસ્ટમ ધરાવતી શસ્ત્ર પ્રણાલી વિવિધ ડિઝાઇન અને તકનીક ધોરણે ચકાસણી કરવાના ઉદ્દેશ સાથે હાથ ધરવામાં આવી છે.
સો જેવી રીતે ભાઈ ઇન્ડિયા ડેવલપ થયું છે નેવિગેશન સિસ્ટમ ને બધું મિશન સામસામી વાપરી રહ્યું છે એ રીતે પાકિસ્તાન પણ કોશિશ જે છે કરી રહ્યું છે. પાકિસ્તાની સેનાએ 2021માં શાહીન 3 જો ટોટલ એક શાહીન 1 એ માર્ચ 2021 આના સિવાય શાહીન 3 ગઝનવી બાબર ક્રુઝ મિસાઇલ આને પણ લોન્ચ જે છે કરીને એમાં સફળતા પ્રાપ્ત કરેલી છે. શાહીન 3 વિશે માહિતી મેળવવી ઇમ્પોર્ટન્ટ છે. પાકિસ્તાન તરફથી જમીન આધારિત તમે જોઈ શકો જમીન આધારિત છે અને જમીનથી જમીન સરફેસ ટુ સરફેસ એટેક કરી શકે એ પ્રકારની મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ શાહીન 3 રહેલી છે પાકિસ્તાની. એનું પ્રથમ પરીક્ષણ 9 માર્ચ 2015ના રોજ કરાયું હતું. એનો વિકાસ જે છે 2000ના દાયકામાં ગુપ્ત રીતે શરૂ થયો હતો. એટલે કોઈને કીધું નહોતું પાકિસ્તાને કે અમે આવું જે છે ડેવલપ કરીએ છીએ. અને ભારત તમને ખબર હશે કે અગ્નિની આખી શ્રેણી અગ્નિ 1 2 3 4 5 ઇવન અગ્નિ P પણ ડેવલપ કરેલી છે. જેમાં અગ્નિ 3 જે રહેલી છે એનો વળતો જવાબ સ્વરૂપે પાકિસ્તાને આનું ડેવલપમેન્ટ શરૂ કરેલું હતું 2000ના દાયકામાં અને 2015માં જે છે એનું પ્રથમ પરીક્ષણ જે છે એ કરેલું હતું. એનું પરીક્ષણ 2750 કિલોમીટરની રેન્જ સાથે કરવામાં આવ્યું હતું. તો એની રેન્જ જો આપી છે 2750 કિલોમીટરની રેન્જ સાથે, તો સારી એવી રેન્જ કહી શકાય. ઇવન આ જે મિસાઇલ રહેલી છે શાહીન 3 2750ની રેન્જવાળી, તો એ લગભગ ભારતના દરેક ખૂણા સુધી પહોંચી શકે. એના સિવાય આફ્રિકા જે રહેલો છે ને, આફ્રિકા ખંડ આ રીતે, તો આફ્રિકાના જે ઉપરના દેશો રહેલા છે ત્યાં સુધી પહોંચવા માટે પણ આ કેપેબલ રહેલે છે. અને આ મિસાઇલ પાકિસ્તાની સેના દ્વારા છોડવામાં આવેલી સૌથી લાંબી રેન્જની મિસાઇલ છે. તો પાકિસ્તાન પાસે સૌથી લાંબી રેન્જની મિસાઇલ કઈ છે? તો શાહીન 3 છે. યાદ રાખો, શાહીન 3 પાકિસ્તાન પાસે સૌથી લાંબી રેન્જની મિસાઇલ છે અને લંબાઈ છે એની ભાઈ એની રેન્જ છે 2750. હવે ઇન્ડિયા પાસે તો આની ડબલ છે. ઇન્ડિયા પાસે 5000 કિલોમીટરની રેન્જવાળી છે, બરાબર, એની ચિંતા નહીં કરવાની. પરંતુ પાકિસ્તાન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. તેની સામે ભારત મોડર્ન થાય છે. જેમ કે જો આગળ આવશે આવી વાર આપણે આવી ગયું કે રશિયા પાસેથી આપણે હેલિકોપ્ટર બધું ખરીદીએ છીએ, જહાજ ખરીદવાના છીએ, બરાબર. સો ઇન્ડિયા જે છે ખૂબ જ ઝડપથી પોતાના મિલિટરી પાવર, આર્મ ફોર્સિસના પાવર ડેવલપ કરીને ખૂબ વધારે ઝડપથી પાવરફુલ બનાવી રહ્યું છે આર્મ ફોર્સિસને બધાને. સો આ બધું કરંટમાં આવતું રહેશે, તો ખાસ ધ્યાનમાં રાખવું. અને એક પ્રશ્ન પૂછાઈ ગયો હમણાંની એક્ઝામમાં જ આ રીતે પાકિસ્તાન ઉપરનો પ્રશ્ન હતો, કઈ મિસાઇલનું પરીક્ષણ કરેલું છે. સો આપણે એટલા માટે એને ધ્યાનમાં રાખવું પડે છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ ક્વેરી હોય તો આપ કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ.